ગુડ મોર્નિંગ. આજનો જે લેક્ચર છે આપણા માટે થોડોક અઘરો લાગવાનો તમને બધાને, કેમ કે આજના દાખલા થોડુંક વધારે તમારું ઇમેજિનેશન માપી લેશે, થોડુંક તમારે ઝાઝું વિચારવું પડશે. તો કેરફુલ રહેજો, જ્યાં પ્રોબ્લેમ લાગે તરત ફોન કરી દેજો. રકમ જો 3.8 એક દ્વિમાર્ગી રસ્તો છે, એના ઉપર કાર એ 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. તો હું એક સિમ્બોલિકલ ડાયાગ્રામ ડ્રો કરું છું. અહીંયા આ દ્વિમાર્ગી રસ્તો લીધો આપણે. એક કાર એ છે, ધારો કે આ તરફ ગતિ કરે છે, એના વેગને હું VA થી દર્શાવી દઉં છું, બરાબર. પછી કીધું છે કે 54 કિલોમીટર પ્રતિ કલાક જેટલી ઝડપથી એકબીજાની વિરુદ્ધ દિશામાં સમાન ઝડપથી બે કાર બી અને સી એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. અહીંયા એક નોંધ આપવી પડે કે બીની અને એની દિશા સમાન છે, બરાબર. એટલે હું અહીંયા બી કારને અહીંયા લઉં છું. જોજો ધ્યાનથી, આ સમજવાનું છે. ડાયાગ્રામ ડ્રો કરતા નહીં આવડે તો ન્યુમેરિકલ નહીં આવડે. બી કાર એ સુધી પહોંચવાની, મતલબ કે એના લેવલે પહોંચવાની ટ્રાય કરે છે, બરાબર સામે સી કાર પણ એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે. તમારો પહેલો સવાલ, રકમ આગળ વાંચીની પહેલાં, કે બે સમાન સ્પીડથી આવે છે. આની સ્પીડ VB અને આની સ્પીડ VC છે. તમે મને કહી શકો કોણ પહેલાં કોન્ટેક્ટમાં આવશે? મતલબ કોણ એને પહેલાં ઓવરટેક કરશે? સી પહેલાં ઓવરટેક કરશે કે બી પહેલાં ઓવરટેક કરશે? વિચારીને કહો મને. આ બેનું વેગ સમાન દિશામાં છે, એટલે આને આના સુધી પહોંચતા બહુ વાર લાગશે. જ્યારે આ બે પરસ્પર સામસામા આવે છે, એટલે આ થોડુંક અંતર આમ કાપે, આ થોડુંક અંતર આમ કાપે, તો આ જે કાર છે જલ્દી નજીક પહોંચી જશે. ઇન શોર્ટ, આમાં સાપેક્ષ વેગવાળો કોન્સેપ્ટ છુપાયેલો છે. મતલબ હું એવું કહી શકું કે એની સાપેક્ષ સીની ઝડપ ઝાઝી છે, એટલે કે એ કારવાળો એવું વિચારશે કે સીની ઝડપ ઝાઝી છે, જ્યારે એ કારવાળો એવું વિચારશે કે બીની ઝડપ ઓછી છે. એટલે બી એને ઓવરટેક નહીં કરી શકે, ઓવરટેક કરશે અને સી. સમજાણું? તો ગણતરી આખી એની સાપેક્ષ થાય છે. રકમ જુઓ, તમને એમ કીધું છે કે કોઈ એક ક્ષણ એવી છે કે જ્યારે AB અને AC વચ્ચેનું અંતર 1 કિલોમીટર થાય છે. માની લો કે આ જે ડાયાગ્રામ ડ્રો કર્યો એ જ ક્ષણ મેં એવી લીધી કે A થી Bનું અંતર 1 કિલોમીટર છે. કેટલા સમયે? T સમયે. અને એ જ સમયે સી મારે એવી રીતે અહીંયા દોરવો પડે કે સીનું અંતર પણ A થી કેટલું હોવું જોઈએ? 1 કિલોમીટર. એટલે અહીંથી આ અંતર 1 કિલોમીટર છે એ જ સમયે, T સમયે. ઓકે, હવે જે દાખલો ચાલુ થઈ ગઈ, હવે જ સ્ટાર્ટ થાય છે કે જેવું બે વચ્ચે 1-1 કિલોમીટરનું અંતર રહ્યું, અહીંથી બી કારનો ડ્રાઈવર વિચારે છે કે સી કાર એને ઓવરટેક કરે, અહીંથી આગળ નીકળે એ પહેલાં આ ભાઈને ઓવરટેક કરીને નીકળી જવું છે. સમજાણું? પણ આપણે જોયું કે આની સ્પીડ આને વધારે લાગશે એને, એટલે સી કાર વધારે ઝડપથી, મતલબ કે એ પહેલાં અહીંયા પહોંચશે. બી વાળો અત્યારે એવું વિચારે છે કે સી અહીં પહોંચે ને એ પહેલાં મારા અહીંથી આગળ નીકળી જવું છે. એટલે બી કારે શું કરવું પડે? સ્પીડ વધારવી પડે, મતલબ પ્રવેગ આપવો પડે. તો સવાલ એ છે કે આ ક્ષણે કાર બીનો ડ્રાઈવર કાર સી કાર એને ઓવરટેક કરે તે પહેલાં ઓવરટેક કરવાનું વિચારે છે. તો અકસ્માત ન થાય, કેમ કે જો એ આને ઓવરટેક કરવા જાય અને આ સામે આવે તો બે ભટકાઈ જાય ને. અકસ્માત નિવારણ માટે કાર બી લઘુત્તમ કેટલો પ્રવેગ રાખશે કે જેથી કરીને આ બે ભટકાય નહીં. આનો પ્રવેગ એવો હોવો જોઈએ કે સી અને બી બે એક્ઝેક્ટ સામસામા ન હોવા જોઈએ. આ અહીંયા પહોંચે એ પહેલાં બી અહીંયા પહોંચીને આગળ નીકળી જવો જોઈએ. આવો દાખલો છે ને, મગજ માગી લે એવું કામ. તો જો શું કરવું? સૌથી પહેલાં મારે એ સમય ધારવો પડે, ટી સમય. જ્યાં અહીંયા આકૃતિમાં દર્શાવી દીધો, તો હું વર્ણન આવી રીતે કરીશ. આનું વર્ણન બહુ અગત્યનું છે છોકરાઓ. ધારો કે ટી સમયે કાર સી એ કાર, એક મિનિટ, અહીંયા સૌથી પહેલાં જે જરૂરી છે ને એ ડેટા છે. મતલબ જે રકમમાં આપ્યું ને એ તમારે અહીં લેવું પડશે.
એનો વેગ છે હું VA લઉં છું 36 કિલોમીટર પ્રતિ કલાક છે, બરાબર. આને તમારે મીટર પર સેકન્ડમાં ફેરવવું પડે. 36,000 ભાગ્યા 3600 એટલે 10 મીટર પર સેકન્ડ. પછી વેલોસિટી ઓફ બી અને વેલોસિટી ઓફ સી બે સરખા કીધા, 54 કિલોમીટર પ્રતિ કલાક. તો 54 ગુણ્યા 1000 ભાગ્યા 3600, 18 તેરી 54, 18 દુ 36, 3/2 એટલે 1.5 ગુણ્યા 1000 અને ભાગ્યા આના 100 હતા એટલે આનો જવાબ આવે 15 મીટર પર સેકન્ડ. પણ આ તો બધાના ઇન્ડિવિજ્યુઅલ વેગ હતા. આપણે તો સાપેક્ષ વાત થશે ને, સાપેક્ષ વેગની વાત થશે ને. બીનો વેગ એ સાપેક્ષ છે, સીનો વેગ એ સાપેક્ષ છે, કેમ કે બે એને ઓવરટેક કરવા માગે છે. તો એને આપણે સ્થિર લેવો પડે. જેને સ્થિર લ્યો એ આપણી માટે શું થશે એની સાપેક્ષ આપણે વાત કરશે એવો એનો મતલબ થાય. તો અહીં એ સાપેક્ષ બીનો વેગ VBA લખાય ને બરાબર VB માઇનસ VA બરાબર 15 માઇનસ 5 that is 10, સોરી 15 માઇનસ 10 that is 5 મીટર પર સેકન્ડ. આવું થયું. પછી એ સાપેક્ષ સીનો વેગ VCA બરાબર VC માઇનસ VA. હવે ધ્યાનથી જોજો, VC અને VA બે માટે પરિસ્થિતિનું નિર્માણ કેવું થશે? સી પોતે કઈ ડિરેક્શનમાં આવે છે? ઋણ ડિરેક્શનમાં. એ ઋણ દિશામાં આવે છે એટલે VCની વેલ્યુ તમારે કેટલી લેવી પડે? માઇનસ. અથવા હું VAની વેલ્યુ માઇનસ લઈ લઉં તો પણ ચાલે, બરાબર. તો પરિસ્થિતિનું નિર્માણ આવું થશે. VCની વેલ્યુ છે -15 -10 એટલે આ થશે -25 મીટર પર સેકન્ડ. આ ખાલી દિશા દર્શાવે છે, જે ડાબી બાજુ જાય છે એવું કહે છે. ઓકે, ચલો અહીં હવે ધારો કે T સમયે કાર B તથા કાર C એ કાર A થી 1 કિલોમીટર અંતરે છે. તો હું સૌથી પહેલાં એ હિસાબ કરીશ કે સીને અહીંયા પહોંચતા કેટલો સમય લાગે. તો એની ગણતરી અહીંયા આપણે સ્ટાર કરીને લખીએ કે કાર સીને એ સુધી પહોંચવા લાગતો સમય. તો એ સમય કેમ? તો કે એની ગતિ તો અચળ વેગી ગતિ હતી, આને તો પ્રવેગ આપ્યો નથી. એની સ્પીડ તો ફિક્સ છે 15 મીટર પર સેકન્ડ અને એની સાપેક્ષ છે એટલે 25 મીટર પર સેકન્ડ. તો તમે અહીં શું લખશો? લાગતો સમય પૂછ્યો છે આપણને, ખબર છે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો સમય બરાબર શું થાય? અંતરના છેદમાં ઝડપ. એટલે સમય T બરાબર અંતર છેદમાં ઝડપ. જો અહીં ભૂલ ન થવી જોઈએ. અંતર 1 કિલોમીટરમાં છે, તમારી ગણતરી બધી SI એકમમાં થવી જોઈએ. એટલે અંતર હું અહીં લખીશ 1000 મીટર અને ઝડપ જે છે એ છે -25, પણ હું લખીશ 25 જ. શું કામ 25? તો કે આ માઇનસ છે ને તો આની દિશા દર્શાવે છે. મૂલ્ય તો એનું 25 જ થશે એટલે 1000 છેદમાં 25. તો જવાબ આવ્યો 40 સેકન્ડ. સમય ક્યારેય ઋણ ન હોય એટલે -25 તો ખાલી દિશા દર્શાવે છે. 40 સેકન્ડ થયું એટલે કે કાર સીને 40 સેકન્ડમાં અહીંયા પહોંચવાનો સમય થયો. તો બી હવે શું વિચારશે? મારે 40 સેકન્ડમાં અહીં પહોંચવું છે. તો બીનો વેગ કેટલો છે? એની સાપેક્ષે 5નો છે. એટલે બી વિચારશે કે ભાઈ આપણી એની સાપેક્ષે સ્પીડ તો 5 છે, હું લીવર મારું, પ્રવેગ આપું તો 40 સેકન્ડમાં અહીં પહોંચી જાઉં. એટલે કે આને 40 સેકન્ડમાં અહીં પહોંચવું છે એટલે આ પહોંચે એ પહેલાં અહીં પહોંચી જાય ને. ખ્યાલ આવ્યો? તો હવે ફરીથી હિસાબ આવશે કાર બી માટે. તેથી કાર બી એ પ્રવેગથી ગતિ કરી તો 40 સેકન્ડમાં કોને ઓવરટેક કરશે? એને ઓવરટેક કરે. તો હું સમીકરણ શું લખીશ? જો પ્રવેગી ગતિ એવી પ્રવેગી ગતિ છે એટલે અચળ પ્રવેગી ગતિના સમીકરણો આવે. પ્રારંભિક વેગ છે તમારી પાસે કેટલો છે? કાર બીનો પ્રારંભિક વેગ એ સાપેક્ષે જ વાત થશે 5 મીટર પર સેકન્ડ, કેમ કે બે એને ઓવરટેક કરે છે
એટલે આપણે એ સ્થિર છે એ સમજીને ચાલવું પડે. એને સ્થિર લેવો હોય તો એની સાપેક્ષ વાત કરવી પડે. તો હું અહીં શું લખીશ, કયું સમીકરણ આવે? સમય છે, જો હું પહેલું સમીકરણ લઉં ને v બરાબર v0 પ્લસ at, તો એમાં અંતિમ વેગ આપણી પાસે નથી એટલે એ સમીકરણ હું ન લઈ શકું. ડિસ્ટન્સવાળું સમીકરણ જે હતું x બરાબર v0t પ્લસ 1/2 at², આ સમીકરણ લઉં તો થઈ જાય. કેવી રીતે? જો ડિસ્ટન્સ કેટલું હતું? 1 કિલોમીટર એટલે કે 1000 મીટર લેવું પડે. v0 એટલે અહીંયા તમારે v0ની બદલે vba લખવું પડે, કેમ કે પ્રારંભિક વેગ એની સાપેક્ષે બીનો 5 મીટર પર સેકન્ડ હતો એટલે 5 ઇન્ટુ સમય 40 સેકન્ડ લીધો હતો પ્લસ 1/2 એ ટી કેટલો હતો? 40 સેકન્ડ, એનો સ્ક્વેર. નેક્સ્ટ સ્ટેપ, આ 5 ચોકું 20, 200 થયા, 200 આ બાજુ આવ્યા માઇનસ થયા એટલે 800 થયા. તો 800 બરાબર 40નો સ્ક્વેર 1600, 1600 ભાગ્યા 2 800 એ એવું. તો 800 બે બાજુથી ઉડી જાય માટે એ બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થયું. જો કાર બી એ બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે તો સી પહેલા બી એ કાર એને ઓવરટેક કરે. બરાબર, એટલે કટોકટ સમય થઈ ગયો કે આ 40મી સેકન્ડ અહીં પહોંચીને જસ્ટ નીકળીને આ જસ્ટ અહીં પહોંચ્યું એટલે બે ભટકાતા નથી. તમને લઘુત્તમ પ્રવેગ કીધો તો લઘુત્તમ પ્રવેગ. હવે આનાથી વધારે જો એક્સિલરેટર દબાવ્યું હોત, આનાથી વધારે પ્રવેગ આપ્યો હોત તો સી પહોંચે ને એ પહેલાં બી પહોંચી નીકળી જાય. ખ્યાલ આવ્યો? આ કેવો પ્રવેગ થયો કે બે જસ્ટ એકબીજાની સામે આવ્યા અને ક્રોસમાં નીકળી જશે, અકસ્માત થશે નહીં. તો આ દાખલો કેવો છે છોકરો? આને તમે પહેલી વાર જોશો ને તો બહુ અઘરો લાગશે. પહેલી વાર ગણો, ફિઝિક્સની મેથડ જ આ છે, પહેલી વાર ગણો, સમજો એને. બીજી વાર મોઢે ગણો, બીજી વાર મોઢે ગણશો ને એટલે તમને ખબર પડી જશે કે તમારી બુદ્ધિ ક્યાં બંધ થાય છે, તમારું મગજ કામ કરતું બંધ થઈ જશે. મૂંઝવણ નહીં, ફરીથી દાખલો જુઓ, ફરીથી ગણો, ફરીથી આખો જ ગણજો, અડધેથી ન ગણતા. જ્યાં અટકો ને અહીંયાથી મૂકી દેવાનો એને, અને નવેસરથી આખો દાખલો ફરીથી ગણજો એકવાર જોયા પછી જો અટકો પાછા તો ફરીથી જુઓ અને ફરીથી આખો પૂરો કરો. આવી રીતે કરશો ત્યારે તમારો આ એક ન્યુમેરિકલ તૈયાર થશે ને એવો તૈયાર થશે કે તમને 12th પૂરું થઈ જાય ને તોય યાદ રહેશે. તો લોંગ ટર્મ માટે યાદ રાખશો ને તો જ ફાયદો થશે. એવું નથી 10મા ધોરણ જેવું, 8, 9મા ધોરણ જેવું કે પરીક્ષા પૂરતું યાદ રાખી લીધું ને પછી ભૂલી ગયા તો હાલશે નહીં. કેમ કે આ બધા કેલ્ક્યુલેશન ધોરણ 12માં એટલા જ ઉપયોગી થવાના છે, તો આને જરાય નબળું આપણે લેવાનું નથી. ઓકે, હવે દાખલા નંબર 3.9માં જવાનું છે. ચલો, તમને કહે છે કે બે શહેર છે એ અને બી. તો હું ડાયાગ્રામ ભેગો ડ્રો કરતો જઈશ. અહીંયા એક શહેર છે એ, અહીંયા એને જોડતી લાઈન છે આ શહેર છે બી. રેડી? અને બે શહેર નિયમિત બસ સેવા દ્વારા એકબીજાથી જોડાયેલા છે. નિયમિત બસ સેવા એટલે સમાન સમયમાં બસની આવન જાવન ચાલુ છે, તથા પ્રત્યેક ટી મિનિટ પછી બંને બાજુ બસ દોડે છે. કેટલી મિનિટ પછી? દરેક બાજુ ટી મિનિટ પછી બે બાજુ બસ દોડે છે. કોઈ એક વ્યક્તિ 20 કિલોમીટર પર અવરની ઝડપે સાયકલ દ્વારા એથી બી તરફ જાય છે. જે વ્યક્તિની વાત છે એ વ્યક્તિનું પર્સન લખવું તો એ વ્યક્તિ અહીંયા સાયકલ લઈને આ દિશામાં જાય છે. તો આ વ્યક્તિની ઝડપ થઈ વીપી. ખ્યાલ આવ્યો? એ વ્યક્તિ એથી બી તરફ સાયકલ લઈને જાય છે, 20 કિલોમીટર પર અવર એની સ્પીડ છે. હું અહીં લખું છું વીપી બરાબર 20 કિલોમીટર પર અવર, અને તમારે મીટર પર સેકન્ડમાં કરવાના થાય. તો શું થાય? 20 કિલોમીટર પર અવર તમે કરો તો, અને માની લો અહીંયા જો 18 મિનિટ આપી છે, આને તમે કલાકમાં ફેરવી નાખો તો આખો દાખલો કલાકમાં થઈ જાય. તો એસઆઈમાં જવાની જરૂર નથી. એસઆઈમાં થોડુંક અઘરું થઈ જશે. 20,000 ભાગ્યા 3600 કરશું તો પોઈન્ટવાળા આન્સર આવશે. એટલે હું આને કિલોમીટર પ્રતિ કલાક જ રાખીશ. ઓકે, પછી તમને એમ કહે છે કે એ વ્યક્તિ એવું નોંધે છે કે દર 18 મિનિટ પછી એક બસ તેની ગતિની દિશામાં, એટલે કે પોતાની ગતિની દિશામાં દર 18 મિનિટ એક બસ પાસ થાય છે. બીજી 18 મિનિટ વળી બસ પાસ થઈ, વળી 18 મિનિટ વળી બસ પાસ થઈ. આવું એણે નોટ કર્યું
કે પોતે સાયકલ લઈને આમ જાય છે, 18મી મિનિટે એક બસ નીકળી, વળી 18 મિનિટ સાયકલિંગ કર્યું, આગળ નીકળો, ત્યાં વળી એક બસ નીકળી, એમ દર 18 મિનિટે એક બસ નીકળ્યા કરે છે. ઓકે, પછી બીજું એણે એવું જોયું કે પોતાની સામેથી, એટલે કે જે સ્ટેશન બીથી સ્ટેશન એ આવતી છે ને બસ, તો એણે જોયું કે દર 6 મિનિટે એક બસ આવીને વહી જાય છે. મતલબ અહીંયા અત્યારે છે તો 6 મિનિટ પછી એક બસ એને સામી મળી, બસ નીકળી ગઈ, વળી થોડોક પોતે આગળ નીકળ્યો, 6 મિનિટ થઈ, વળી બીજી બસ આવી અને એ આગળ નીકળી. એટલે કે પોતાની દિશામાં દર 18 મિનિટે એક બસ એને ક્રોસ કરે છે અને પોતાની વિરુદ્ધ દિશામાં દર 6 મિનિટે એક બસ ક્રોસ કરે છે. તો તમને કીધું છે કે બસ સેવાનો સમય T કેટલો હશે એ શોધો અને રસ્તા પર દોડતી બસની ઝડપ કેટલી હશે એ શોધો. તો હું ધારી લઉં, ધારો કે બસની ઝડપ કેટલી છે? v છે. હું અહીંયા એવું લખી શકું ને, T સમયમાં બસ વડે કપાયેલ અંતર કેટલું થાય? તો કે એની ઝડપ કેટલી છે? v. સમય T છે. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય થાય. એટલે હું અહીં લખીશ ઝડપ ગુણ્યા સમય. તો અંતર, કાપેલું અંતર, એણે કાપેલું અંતર, ઝડપ ગુણ્યા સમય, એટલે એ v × t થાય. ખ્યાલ આવે છે? અચ્છા, પણ આ વ્યક્તિએ શું ઓબ્ઝર્વ કર્યું? દર 18 મિનિટે બસ આમથી આમ નીકળી જાય છે, દર 18 મિનિટે એને એક બસ મળે રાખે છે. તો એ વ્યક્તિ પોતાને સ્થિર ગણે ને, સાયકલ ઉપર પોતે ભલે જતો હોય પણ એના માટે તો દર 18 મિનિટે એક બસ જાય છે. એટલે એના માટે શું થયું કે 18 મિનિટમાં એક બસ A થી B પહોંચી જાય છે એવું એ ફીલ કરશે, કેમ કે પોતાની સ્પીડે છે એ દિશામાં. અને બીજું, જ્યારે આમ જતો હોય ત્યારે સામેવાળી બસ 6 મિનિટમાં દરેક ગાડે ભટકાય, એટલે એમ વિચારશે કે ભાઈ આ બાજુની બસ દર 6 મિનિટે એટલું અંતર કાપે છે. તો હું એવું લખી શકું, વ્યક્તિ સાપેક્ષ બસનો A થી B દિશામાં વેગ, મતલબ એ વ્યક્તિને તો એવું જ લાગશે કે બસની સ્પીડ ઓછી છે, જે બસ A થી B જતી હશે એ. એટલે એ વેગને હું લખું છું શું? A થી B દિશામાં વેગ છે, વ્યક્તિ સાપેક્ષે છે, એટલે હું એને કહીશ v1p. એટલે કે પહેલી એક બસ નીકળી, વ્યક્તિ સાપેક્ષ એનો વેગ v1p કેટલો થશે? તો કે વ્યક્તિનો વેગ બસનો વેગ v1 માઇનસ vp, આવું થાય. ખ્યાલ આવ્યો? વ્યક્તિ સાપેક્ષ વેગ આવો થયો. એવી જ રીતે વ્યક્તિ સાપેક્ષ બસનો B થી A દિશામાં વેગ શું થશે? v2p બરાબર શું થશે? તો તમે અહીં શું લખશો? v2 માઇનસ vp, p સાપેક્ષ. પણ જાતી બસ અને આવતી બસ એ બેની સ્પીડ તો સરખી છે, બરાબર છે? એટલે કે બસની ઝડપ તો v છે, એટલે હું v1 અને v2 ની બદલે v લખી શકું. અને અહીંયા બી વિરુદ્ધ દિશામાં હતા એટલે પ્લસ આવે, બેનો સરવાળો થાય, v પ્લસ vp થાય. આ વસ્તુ મેં તમને કીધી હતી, સરવાળો શું કામ થાય? એક આમ જતું એક આમ જતું હોય તો એક બસવાળાને એમ લાગે કે સામેવાળો છે એ પોતાનાથી વધારે સ્પીડથી જાય છે, એટલે બેના વેગનો સરવાળો થાય. તો આ કોન્સેપ્ટ ક્લિયર થયો. તો હવે હું એમ કહું ને કે હવે જો હેડિંગ જે આપું છું ને જોજો, A થી B ગતિ માટે જોજો બસનો વેગ કેટલો છે? v માઇનસ vp છે. તો એ 18 મિનિટમાં કેટલું કાપે અંતર એ જોઈએ. 18 મિનિટમાં કપાયેલ અંતર કેટલું થાય? તો એ હું લખીશ v અંતર બરાબર શું થાય? સમીકરણ અંતર બરાબર ઝડપ, એટલે કે v માઇનસ vp અને ગુણ્યા 18 મિનિટ છે અને સમય તમારો આ વેગ કિલોમીટર પર કલાકમાં હતો, એટલે 18 મિનિટને કલાકમાં ફેરવવી પડે. ખ્યાલ આવ્યો? આવું સમીકરણ થયું, અંતર આટલું કાપે છે. એવી જ રીતે
બી થી એ ગતિ માટે કેટલી મિનિટ લાગતી હતી? 6 મિનિટમાં કપાયેલ અંતર કેટલું થાય? તો કે એ અંતર હું લખીશ, અંતર બરાબર વી પ્લસ વીપી ગુણ્યા 6/60. મતલબ કે સાયકલ સવાર એવું વિચારતો હતો કે 18 મિનિટમાં બસ એ થી બી પહોંચી જાય છે અને 6 મિનિટમાં બી થી એ પહોંચી જાય છે, કે પોતે આમ જતો હતો ને એટલે કે બે અંતર સરખા થયા. આ સમીકરણ 1 થયું, આ સમીકરણ 2 થયું. તો હું અહીં લખીશ 1 તથા 2 ની ડાબી બાજુ સમાન છે, અંતર બે સરખા છે. તો હું આ બેને સરખાઈ શકું માટે અહીં શું આવે? વી માઇનસ વીપી ગુણ્યા 18/60 બરાબર વી પ્લસ વીપી 6/60. 60 કેન્સલ થઈ ગયા. હવે 18 અને આ 6 છેદ ઉડે, 6 એકા 6, 6 તેરી 18, 3 આની અરે ગુણાય એટલે 3v માઇનસ 3vp બરાબર વી પ્લસ વીપી. 3vp આ બાજુ જાય એટલે થાય 4vp અને આ વી આ બાજુ એટલે માઇનસ એટલે એ 2v થયા. તો એ ગણતરી હું અહીં સાઈડમાં કરી દઉં છું, તમને જોજો ધ્યાનથી. 2 કટ થઈ ગયા. તો તમને તો વી શોધવાનો હતો, તો વી બરાબર શું થાય? 2 ટાઈમ્સ વેલોસિટી ઓફ પર્સન એટલે કે 2 ગુણ્યા 20 km/h એટલે 40 km/h, જે બસની ઝડપ છે. ખ્યાલ આવ્યું? અચ્છા, બીજી વસ્તુ એક નોંધ કરવા જેવી છે, જે એડ કરવાનું છે આપણે. આ જે અંતર હતું એ અંતર 18 મિનિટમાં એટલે કે બે શહેર વચ્ચેનું અંતર હતું. એટલે બે શહેર વચ્ચેનું અંતર તો આપણે અહીં લખ્યું ને, ટી સમયમાં બસ વડે કપાયેલ અંતર ઝડપ ગુણ્યા સમય બરાબર વીટી, એટલે કે બે શહેર વચ્ચેનું અંતર આવું થાય ને, બે શહેર વચ્ચેનું અંતર થયું. તો હું અહીંયા વીટી લખી શકું અને લખી જ દેવું આપણે, એટલે કોઈ આપણી ભૂલ ન કાઢે. વીટી થયું. તો વીટી બરાબર તમને એક સમીકરણ આ મળ્યું, બીજું સમીકરણ આ મળ્યું. હવે હું અહીં શું કરીશ? ટી ગોતવાનો કીધો, ટી કેટલો હશે? તો વી તમે શોધી લીધો છે. વીટી બરાબર હું આ કિંમત સમીકરણ 1માં લખું, એટલે અહીં સમીકરણ 1 પરથી જોજો ધ્યાનથી, વીની વેલ્યુ 40 ગુણ્યા ટી બરાબર સમીકરણ 1ની જમણી બાજુ આ વી માઇનસ વીપી એને ગુણ્યા 18/60. તો સાદુરૂપ આપીએ આપણે. ટી શોધવાનો છે, જુઓ ધ્યાનથી. વી એ તો 40, 40માંથી 20 બાદ કરો, આ 40 છેદમાં આવશે ગુણ્યા 18/60. 40માંથી 20 જાય એટલે 20/6 ચોખ્ખું 2400 ગુણ્યા 18. તો અહીંયા 18 દુ 36, 36/24 થાય એટલે 6 ગુણ્યા 6 36/40. તો 6/40 કલાક થયું. આને તમારે મિનિટમાં ફેરવીને જવાબ લખવાનો છે, તો ગુણ્યા 60 કરી દેવાનું થાય. તો એની ગણતરી હું અહીંયા દર્શાવું છું, ત્યાં જગ્યા નથી. તો જો 6/40 ગુણ્યા 60, 0 0 ગયા, 36/4 એટલે 9 મિનિટ જેવો સમય લાગે છે. મતલબ કે અહીંથી બસ ટ્રાવેલિંગ સ્ટાર્ટ કરે, અહીંયા પહોંચે 9 મિનિટ લાગે. હજી એક વસ્તુ આમાં પૂછી શકે, બે શહેર વચ્ચેનું અંતર કેટલું છે? તો તમને તમારી પાસે વી છે, તમારી પાસે ટી છે, બેનો ગુણાકાર કેટલું થયું? વી કેટલું છે તમારી પાસે? 40 છે, અને ટી કેટલું છે? હું આ જ લઈશ તો 6/40, 40 ઉડે એટલે 6 કલાકમાં એક બસ અહીંથી વાં પહોંચી જાય છે, એવો એનો મતલબ થાય. ખ્યાલ આવ્યો? બસ તો અહીંયા આપણે દાખલો પૂરો કરીએ. ઓકે, આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર છે 3.10. રકમ જો, તમને એવું કીધું છે કે કોઈ એક ખેલાડી 29.4 મીટર/સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. મતલબ કે એક ખેલાડી છે, એના હાથમાં બોલ છે અને ઉપર ફેંકે છે, ત્યારે પ્રારંભિક ઝડપ આપી છે 29.4 મીટર/સેકન્ડ. તો આ યાદ રાખજો.
તો તમને 4 ક્વેશ્ચન આપ્યા છે. પહેલો ક્વેશ્ચન છે દડાની ઉર્ધ્વ દિશામાં ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? મતલબ દડો જાય છે ઉપર, પણ એની ઉપર જે પ્રવેગ લાગે છે એની દિશા નક્કી કરવાની. આપણને ખબર છે કે દડો જ્યારે ઉપર જાય ને ત્યારે ગુરુત્વ બળ તો એને નીચે તરફ જ ખેંચવાનું. હવે બળ જે દિશામાં હોય પ્રવેગ ઓબ્વિયસલી દિશામાં હોવાનું. ઓકે, તો એનો મતલબ એવો થયો કે પદાર્થ જ્યારે ઉપર ફેંકીએ ને તો એનો ગુરુત્વ પ્રવેગ તો નીચે જ આવે, એટલે તો આપણે માઇનસ લઈ છે ને. એટલે કે પહેલો જવાબ આપણો ક્લિયર થઈ ગયો કે અહીં પદાર્થ પર ગુરુત્વ બળ લાગે છે, તેથી તેના પર હંમેશા શિરોલંબ અને અધો દિશામાં એટલે કે નીચે તરફ ગુરુત્વ પ્રવેગ લાગે છે. 1 માર્કનો ક્વેશ્ચન થયો. બીજો ક્વેશ્ચન છે કે તેની મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ દડાનો વેગ અને પ્રવેગ કેટલા હશે? માની લો કે કોઈએ બોલને ફેંકવા આવી રીતે ઉપર જાય છે અને એક ક્ષણ માટે આપણે ચર્ચા થઈ છે મુક્ત પતન વખતે કે ઉપર જાય ને તો સ્થિર થશે, પછી નીચે પડે ને હવાનો અવરોધ ગણી તો એને મુક્ત પતન કહેવાય. મતલબ ઉપર જ્યારે પહોંચે છે, તમે જ્યારે ઘા કરો છો ઉપર, ત્યારે અમુક ઊંચાઈએ એનો વેગ ઘટતો ઘટતો શૂન્ય થઈ જશે, પછી એનો વેગ નીચે તરફ વધતો જશે. તો જે મહત્તમ ઊંચાઈએ પહોંચ્યો ત્યારે એનો વેગ શું થઈ ગયો? 0. એટલે મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ વેગ એનો 0 છે. અને ગુરુત્વ પ્રયોગની જે વાત કરી કે આખા રસ્તે ગુરુત્વ પ્રયોગ તો એને નીચે જ લાગશે. જ્યારે નીચે જતો હશે ત્યારે ગુરુત્વ પ્રયોગ તો નીચે જ હશે, કેમ કે ગુરુત્વ બળ હંમેશા નીચે તરફ લાગે છે. એનો મતલબ એવો થયો કે બીજાનો જવાબ, પદાર્થ જ્યારે મહત્તમ ઊંચાઈ પર પહોંચે ત્યારે એક ક્ષણ માટે સ્થિર થાય છે, એટલે કે ત્યાં વેગ 0 થાય છે. અને ગુરુત્વ પ્રયોગ G 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઓલવેઝ અધો દિશામાં લાગે છે, તેથી અચળ છે. અને એ પ્રયોગ આપણે જે લઈ છીએ, મતલબ કે ઊંચાઈ ઉપર જે પદાર્થ છે મહત્તમ ઊંચાઈ ઉપર એનો પ્રવેગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય અને દિશા એની અધો દિશામાં હોય. પછી ક્વેશ્ચન નંબર C છે, દડાની મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ સ્થાન x બરાબર 0 મીટર લઈ લ્યો. હવે આને હું ડાયાગ્રામથી સમજાવું. માની લ્યો કે આ જમીન છે, બરાબર, અહીંયા ખેલાડી ઊભો છે અને આ ઊંચાઈથી એણે બોલને ઉપર ગતિ કરાવી. બોલનો આ ગતિપથ છે. બોલ માની લો કે અહીં સુધી પહોંચે છે, તો આ એની શું થઈ? મહત્તમ ઊંચાઈ થઈ. આને તમારે વિઝ્યુલાઇઝ કરવાનું, મતલબ ખુલ્લી આંખે આ દેખાવું જોઈએ કે ઘટના આવી બની, બોલ ઉપર ગયો, મહત્તમ ઊંચાઈ પહોંચ્યો. આમાં સીમાં એવું કીધું છે કે મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ સ્થાન x બરાબર 0 છે, એટલે આને તમારે ઉગમ બિંદુ લેવાનું છે x બરાબર 0. જો આગળની સમજૂતી પ્રમાણે આપણે જમીનવાળા પોર્શનને ઉગમ બિંદુ લેતા, જમીનથી ઉપર ધન અક્ષ આવે, ધન y અક્ષ આવે, જમીનથી નીચે ઋણ y અક્ષ આવે, આ બાજુ ધન x અક્ષ આવે ને આ બાજુ ઋણ x અક્ષ આવે. આપણે આવી સમજૂતી લીધી હતી. પણ જ્યારે ફિઝિક્સ હારે પનારો હોય તો પરીક્ષક તમને કોઈ પણ અક્ષને x અક્ષ કહી શકે, કોઈ પણ અક્ષને y અક્ષ કહી શકે, મન પડે અહીંયા લઈ શકે. મતલબ કે ગ્રાફ ઉપાડી, માની લો કે ગ્રાફ આપણે અહીંયા લીધો હોય તો તમને એમ કે ઉપાડીને અહીં લઈ લ્યો, એટલે તમારે ગ્રાફ આખો અહીંયા દોરવાનું થાય. સમજાણું? એટલે કે ઉગમ બિંદુ એ મન પડે ત્યારે બદલી શકે. સમજાણું? મતલબ કે તમે ફર્સ્ટ ફ્લોર ઉપર ગ્રાફ પેપર લઈને ગ્રાફ ડ્રો કરો કે સેકન્ડ ફ્લોર ઉપર લઈને કરો, ગ્રાફમાં થોડો ફરક આવશે. ખાલી એના યામ છે જે એ બદલાશે. કેવી રીતે બદલાય એ આપણે જોવાનું છે. જો તમને કીધું છે કે t બરાબર 0 સેકન્ડ છે, x બરાબર 0 મીટર લઈ લ્યો, તથા શિરોલંબ નીચે તરફ, શિરોલંબ એટલે માથામાંથી પસાર થતી રેખા, એને શિરોલંબ કહેવાય. શિર એટલે માથું, શિરોલંબ માથામાંથી પસાર થતી જમીનને લંબ રેખા જે છે, આ ઉગમ બિંદુ લેવાનું કીધું છે. અહીંયાથી નીચે તરફની દિશાને x અક્ષની ધન દિશા લઈ લ્યો. મતલબ આને તમને કીધું છે આ ધન x અક્ષ લઈ લ્યો. જો એણે y અક્ષને x અક્ષ લેવાનું કીધું તો એમાં આપણે મૂંઝાવાનું નહીં. આપણે એમ કીધું કે આ x અક્ષ છે, આ y અક્ષ છે. ખ્યાલ આવ્યો? ઉગમ બિંદુ અહીંયા છે એટલે આ x અક્ષ, આ y અક્ષ, અને આ ભાગ ધન x અક્ષ છે, તો ઉપરનો ભાગ શું થયો? ઋણ x અક્ષ થયો. સમજાય છે? તો આવું દોરવાની કંઈ જરૂર નથી, આવું સમજવાનું છે. તો એનો મતલબ હવે નીચેનો ભાગ ધન x અક્ષ છે. કરવાનું શું છે કે આ પસંદગી કર્યા પછી દડાની ઉર્ધ્વ દિશાની ગતિ, એટલે કે જો અહીંથી દડો ઉપર જાત અથવા અહીંથી દડો તો અહીંથી જ આપણે ઉપર ફેંક્યો તો, જો અહીંથી દડો ઉપર જાત અથવા દડો અહીંથી નીચે જાત, તો આ કિસ્સામાં ઉર્ધ્વ દિશામાં અને અધો દિશામાં, એટલે કે અહીંથી ઉર્ધ્વ દિશા અને અહીંથી એ અધો દિશામાં ગતિ કરત અહીંથી નીચે તરફ, તો એ બે કિસ્સામાં તમારે સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્ન દર્શાવવાના છે. હવે જો આને ધન x અક્ષ કીધું, અહીંથી પદાર્થ ઉપર જતો તો એ સ્થાન તો ધન x અક્ષ ઉપર આવે,
અહીંથી પદાર્થ નીચે આવતો તો એ સ્થાન તો ધન x અક્ષ ઉપર આવે. એનો મતલબ કે બે કિસ્સામાં અહીંથી ઉપર જાય કે અહીંથી નીચે આવે આટલો ભાગ તો ધન x અક્ષ છે, એટલે સ્થાન કેવું રહેશે? ધન. એટલે મેં અહીં પહેલો જવાબ લખી દીધો કે દડાની ઉર્ધ્વ દિશામાં ગતિ થાય તો સ્થાન x ગ્રેટર દેન 0, અધો દિશામાં ગતિ કરે તોય સ્થાન x ગ્રેટર દેન 0. ઓકે. પછી વાત આવે છે વેગની. જો ધ્યાનથી સમજજો, નીચે તરફની દિશાને ધન લીધું, એટલે કે પદાર્થ જો નીચે જાય અધો દિશામાં જતો હશે તો વેગ કેવો થાય? આ વેગ કેવો થશે? ધન થશે, કેમ કે નીચેની દિશા ધન લીધી ને આપણે. તો અધો દિશામાં જાય તો વેગ ધન. જો દડો ઉપર જતો હોત તો ઉપરની દિશા એટલે કઈ દિશા છે? ઉપર તરફ, એટલે ઋણ થાય. સમજો પડી? તો એ ઋણ x અક્ષ તરફ, એટલે કે હું અહીં લખીશ કે જો ઉર્ધ્વ દિશામાં એટલે કે ઉપર જાય છે તો વેગ જે છે એ ઋણ થશે. જો v લેસ દેન 0 થયું. એવી જ રીતે અધો દિશામાં એટલે કે જો એ નીચે જશે તો વેગ એનો કેવો થશે? ધન થશે. પછી પ્રવેગ, તો કે પ્રવેગ તો દર વખતે નીચે જ લાગવાનું, અને નીચે તરફના અક્ષને તો આપણે ધન x અક્ષ લીધું, એટલે કે બે કેસમાં પ્રવેગ પદાર્થ ઉપર જાય કે નીચે જાય, પ્રવેગ તો નીચે જ છે, એટલે બે કેસમાં પ્રવેગ કેવો થશે? ધન. એટલે ઉર્ધ્વ દિશામાં પ્રવેગ ગ્રેટર દેન 0, અધો દિશામાં પ્રવેગ ગ્રેટર દેન 0. ક્લિયર થયું આટલું? ફરીથી એકવાર કહી દઉં, આખા આ હાઈટ ઉપર પદાર્થ નીચે આવે કે ઉપર જાય બંને કિસ્સામાં સ્થાન ધન રહેશે. પછી પ્રવેગ હંમેશા નીચે જ હશે, એટલે એ અક્ષ આપણે ધન x અક્ષ કીધી તો અહીંયા પ્રવેગ ધન જ થશે, બે કિસ્સામાં ઉર્ધ્વ ગતિ હોય કે અધો દિશામાં ગતિ હોય. હવે જો એ ઉર્ધ્વ દિશામાં ગતિ કરે તો વેગ જે છે એ વેગની દિશા ઉપર થાય એટલે ઋણ થાય, અને અધો દિશામાં ગતિ કરે તો એ નીચેની દિશા ધન x અક્ષ છે એટલે વેગ ધન થશે. એટલે બદલાણી ખાલી વેગની દિશા ચિહ્ન. બરાબર છે? તો અહીંયા એ પૂરું થાય. હવે ચોથો ક્વેશ્ચન, દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે? મતલબ કે માની લો કે એક ખેલાડી ઊભો છે, એના હાથમાં બોલ છે અને ઉપર થ્રો કરે છે, પ્રારંભિક વેગ છે તમારી પાસે, નીચે તરફ લાગતું ગુરુત્વ પ્રવેગ છે, એટલે નિશાની મૂકવાનું ધ્યાન રાખવાની. પ્રારંભિક વેગ ઉપર હતો એટલે ધન લેવો પડે, પછી ગુરુત્વ પ્રવેગ નીચે છે એટલે ઋણ લેવો પડે. આ જે આપણે સી જે કર્યું એ સી પૂરતું મર્યાદિત હતું. ડીમાં તો આપણે જે યાદ રાખ્યું છે ને નીચે ઋણ ને ઉપર ધન એ જ કરવાનું છે. ઓકે. તો ઉપર ફેંકો તો પ્રારંભિક વેગ છે, મહત્તમ ઊંચાઈ પહોંચશે ત્યારે અંતિમ વેગ શું હોય? 0, કેમ કે અહીંયા સ્થિર થઈ જાય છે. તો ઉપર પહોંચ્યો એટલે વેગ 0 થઈ ગયો. તો તમારે ત્યાંથી ઉપર સુધીનું અંતર શોધવાનું છે. તો મેં પહેલાં સિમ્બોલ લખી દીધા, જેટલી વસ્તુ મારી પાસે છે એ લખી દીધી. દડાનો પ્રારંભિક વેગ છે 29.4, પછી દડાનો પ્રવેગ માઇનસ શું કામ લીધો? આ ધ્યાન રાખજો, નીચે તરફ છે, આ ઉપર તરફ છે. જો પદાર્થ નીચે આવતો હોત તો વેગ તમારે ઋણ લેવો પડે, આ -9.8, અને મહત્તમ ઊંચાઈ વેગ અહીં આ લખવું પડે કેટલો છે? 0. તો હવે મારે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવી છે તો તમારી પાસે પ્રારંભિક વેગ, અંતિમ વેગ, પ્રવેગ છે ને ઊંચાઈ જોઈશી. તો કયું સમીકરણ આવે? 3 સમીકરણ છે. એમાં ત્રીજા નંબરનું ફોર્મ્યુલા આવે, કેમ કે એમાં સ્થાનાંતર આવે છે અને આપણી પાસે સમય નહોતો એટલે મારે ત્રીજું જ લેવું પડે. પહેલાં બે તો સમયવાળા હતા. તો દડાએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ ધારો કે h છે, તો આપણું સમીકરણ શું હતું? v² - v0² = 2ax હતું. એક્સની બદલે કાપેલું અંતર એટલે કે h, મહત્તમ ઊંચાઈ લઈ લીધી. h ગોતવાનો છે છોકરાઓ. અંતિમ વેગ 0 છે એટલે 0². પ્રારંભિક વેગ 29.4² છે બરાબર 2a અને h. હવે જો કેલ્સીથી તમે ડાયરેક્ટ કરી શકો છો, પણ હું એવો આગ્રહ રાખું કે બને ત્યાં સુધી સાદા સિમ્પલ કેલ્ક્યુલેશન હોય ને મોઢે કરવાની આદત પાડો અને એટલી એક્યુરેસીથી કરો કે ભૂલ ન પડે. તો મેં બે ભાગ પાડી દીધા, 29.4 × 29.4 અને 9.8 × 2. આ પદ છેદમાં આવી ગયું, માઇનસ કેન્સલ થઈ ગયા. ઓકે. હવે જોજો 9.8 એટલે કે 98 તેરી કરો ને તો 294 થાય. ડાયરેક્ટ ખબર પડી જાય. જો અહીંયા 8 તેરી 24 વધી ચડી 2, 9 તેરી 27 ને 2 29. અથવા તો 9.8નો એટલો ઉપયોગ આવે છે તો તમારે અમુક આંકડાવા યાદ રાખવા. 1.96 આવશે, 29.4 આવશે. એ તમે પ્રેક્ટિસ કરશો ને એટલે આવા આંકડાના તમને આદત પડી જશે કે ડાયરેક્ટ અહીંયા છેદ ઉડે એમ છે, કેલ્સીની જરૂર નથી. એટલે આપણે શું કરવાનું? 9.8
ભાગ્યા 9.8 ભાગ્યા 29.4 ભાગ્યા 9.8 એટલે 3 થાય. 3 ગુણ્યા 29.4 તો ગુણાકારે ડાયરેક્ટ થાય. 3 ચોકુ 12, 2 વધી ચડી 1, 3 નવા 27 ને 28 વધી ચડી 1, 3 દુ 6 અને એને ભાગ્યા સીધું 2, એ મોઢે થઈ જાય. તો 882 જવાબ હતો, એના અડધા કરી નાખ્યા આપણે એટલે 441 અને 1 પોઈન્ટ આનો 44.1 મીટર મહત્તમ ઊંચાઈ તમને પ્રાપ્ત થઈ. કેલ્સી કરો, મને કોઈ વાંધો નથી, કેલ્સી કરી લેવાનું, કેલ્સીથી ચેક કરતા રહેજો. કેમ કે આમાં થાય એવું કે બોર્ડમાં જ્યારે કરો ને ત્યારે કેલ્સી યુઝ કરવાનું જ. અત્યારે જ્યારે ગણવા બેસો ને ત્યારે પહેલાં મૌખિક ગણતરી કરી લેવાની, જવાબ લખી નાખવાનો, પછી કેલ્સીથી પાછું એકવાર રિફર કરી લેવાનું. કેમ કે સાદા કેલ્ક્યુલેશન તો JEE નીટમાં ગુજકેટમાં આપી દેશે, ત્યારે કેલ્સી નહીં હોય અને આવું કેલ્ક્યુલેટ તો કરવું જ પડશે. તો પ્રેક્ટિસ અત્યારથી કરી હશે ને તો ત્યારે ટાઈમ બચી જશે. હવે આગળ હજી એમાં કંઈક પૂછ્યું છે, અને કેટલા સમયમાં ખેલાડીના હાથમાં પાછો આવશે, મતલબ દડો ઉપર જાય છે અને પાછો નીચે આવે છે, એ સમય ગોતવો. તો આમાં છે ને આખો સમય ગોતવો ને થોડોક ડિફિકલ્ટ થઈ જાય. તમારે શું કરાય, પહેલાં ઉપર પહોંચવાનો સમય ગોતી લેવાય. તો છોકરાઓ યાદ રાખજો, જ્યારે તમે કોઈ પદાર્થને ઉપર મોકલો ને, ઘા કરો છો ને જ્યારે, ત્યારે એ ઉપર જતાં જેટલો સમય લે ને પછી અહીંયાથી પાછો આવતા એટલો જ સમય લેશે. જ્યારે તમે ઘા કર્યો હોય ને એ જ કિસ્સાની વાત છે. બાકી હજી એવા અલગ કિસ્સા આવશે જેમાં ઉપરથી નીચે આવવાનો સમય અલગ આવશે. કેમ તો કે ઉપરથી ધક્કો માર્યો એટલે કે વધારે બળ આપ્યું અથવા તો પ્રવેગ આપ્યો અથવા તો વેગ આપ્યો હોય. ઓકે, તો પ્રારંભિક વેગ 0 ન હોય મુક્ત પતન વખતે તો સમય બદલી જશે. તો એનો મતલબ નીચેથી ઉપર પહોંચવાનો જે સમય હશે એ જ સમય ઉપરથી નીચે પહોંચવાનો હશે. મતલબ ખેલાડી બોલનો થ્રો કરે છે, ધારો કે 5 સેકન્ડમાં મહત્તમ ઊંચાઈ પહોંચ્યો તો અહીંયાથી પાછું ખેલાડીના હાથમાં આવતા 5 સેકન્ડ થશે. યાદ એટલું રાખવું કે ખેલાડીએ થ્રો કર્યો ને શિરોલંબ દિશામાં હોવો જોઈએ, સીધો. ત્રાસો કરે તો ટાઈમ બદલી જશે. ઓકે, ચલો હવે શું ગણતરી કરવાની એમાં, તો કે મહત્તમ ઊંચાઈ પર પહોંચવા લાગતો સમય જોઈએ છે. તમારી પાસે પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, પ્રવેગ છે. સમય શોધવો, પહેલું સમીકરણ આવે એટલે v બરાબર v0 પ્લસ at થાય. v તમારો 0 છે, v0 ધન હતો 29.4, એની વેલ્યુ મેં મૂકી -9.8 t ને કરતાં બનાવ્યું તો t બરાબર જો 29.4/9.8. હવે આ કેલ્શિયમ ન કરાય, આ મોઢે જોવું જોઈએ. 29.4 ને 9.8 98 તેરી 294 થાય તો 3 સેકન્ડ આપણે લખી નાખ્યું. એનો મતલબ બોલને ખેલાડીના હાથમાંથી મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય 3 સેકન્ડ થયો. તો પાછો નીચે આવીને ખેલાડીના હાથમાં આવે ત્યારે બીજી 3 સેકન્ડ થાય એટલે કુલ સમય કેટલો થયો? 6 સેકન્ડ. એટલે આનો જવાબ શું થાય કે 6 સેકન્ડ બાદ એ ખેલાડીના હાથમાં પાછો આવે. તો તમારી એડ કરીને લખવું પડે, દડાને નીચે આવવા લાગતો સમય પણ 3 સેકન્ડ જ થાય. આમ દડાને ફેંક્યા પછી ખેલાડીના હાથમાં આવવા લાગતો સમય કેપિટલ D બરાબર 3 + 3 એટલે કે 6 સેકન્ડ થાય. ઓકે, આટલું વ્યવસ્થિત લખશો ત્યારે પૂરા માર્ક્સ તમને મળશે. આ ન્યુમેરિકલ ઓવર